દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાહત બચાવની કામગીરીની પ્રભારી સચિવ એમ.એ. પંડ્યા તેમજ જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ તાલુકા મથકોથી સંબંધિત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી. પ્રભારી સચિવે ગ્રામ પંચાયત તેમજ નગરપાલિકા દ્વારા સફાઈ, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ, શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ સુનિશ્ચિત કરવા, વીજળી પુનઃસ્થાપન વધુ સઘન બનાવવા, સિંચાઈ વિભાગ દ્વારા ડેમની મુલાકાત, સંબંધિત વિભાગો દ્વારા માર્ગોનું સમારકામ, નુકસાન સર્વે વગેરે અંગે જરૂરી માર્ગદર્શન આપી તાકીદ કરી હતી. કલેક્ટરે માનવ મૃત્યુ, પશુ મૃત્યુ સહાય ચૂકવણીની કામગીરી ઝડપથી આગળ વધારવા સૂચના આપી હતી. ઉપરાંત કેશડોલ ચૂકવણી માટેની પૂર્વ તૈયારીઓ, વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠાની સ્થિતિ માહિતી મેળવીને સમીક્ષા કરી હતી. સ્થળાંતરિત કરેલા લોકોને સત્વરે પુનઃ સ્થાનાંતરિત કરવા, ઘરવખરીનો સર્વે શરૂ કરવા, પાક નુકસાન સર્વે આગળ વધારવા બાબતે સૂચના આપી હતી.